ડાયાબિટીસ હોય કે પછી વેટ લોસ કરવાનું વિચારતા હોય ને તો એક વખત આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરી જોજો. ગણેશ ચતુર્થી આવતી હોય અને પ્રસાદમાં કંઈક નવું બનાવવાનું વિચારતા હોય ને તો આ મીઠાઈ એક વખત બનાવવા જેવી છે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો હવે જુઓ, સૌથી પહેલાં અહીંયા આપણી એકદમ નવી રેસીપી બનાવવા માટે ગેસ ઉપર આ રીતની જાડા તળિયાવાળી કડાઈ મેં રાખી દીધી છે અને એની અંદર આપણે 1 થી 2 ટીસ્પૂન જેટલું ઘી એડ કરી દઈશું. અને ત્યાર પછી આપણે એની અંદર થોડા મતલબ કે 1 નાની વાટકી ભરીને કાજુ ઉમેરી દઈશું. અને સાથે જ અહીંયા આપણે 1 નાની વાટકી ભરીને એટલે કે થોડી બદામ ઉમેરી દઈશું. અને સાથે જ આપણે એ જ વાટકી ભરીને મખાના ઉમેરી દઈશું. અને હવે આ ત્રણેય વસ્તુને આપણે એકદમ સરસ રીતે શેકી લેવાની છે. જો તમારે આ બધી વસ્તુ ન એડ કરવી હોય ને તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, અથવા તમારે જો વધારે ઉમેરવું હોય ને તો આ મેઝરમેન્ટ કરતાં તમે વધારે પણ એડ કરી શકો છો. તો એકદમ સારી રીતે આપણે એને શેકી લઈશું. તો મિત્રો, પ્રોટીનથી ભરપૂર આ રેસીપી તમે એક વખત બનાવશો ને તો તમને વારંવાર બનાવવાનું મન થશે. અને જેને વેટ લોસ કરવો છે, ડાયાબિટીસ છે, એના માટે આ બેસ્ટ ઓપ્શન રહેવાનો છે. અને ખાવામાં તો એટલી બધી ટેસ્ટી છે ને કે વાત જ ના પૂછો. અને તમે આ રેસીપી મતલબ કે મીઠાઈ ગણપતિજીના પ્રસાદમાં પણ ધરાવી શકો છો. તો આજે આપણે એકદમ અલગ રીતે અને મસ્ત મજાની મીઠાઈ બનાવીને રેડી કરવાની છે મિત્રો. તો તમે જોઈ શકો છો કે બધી વસ્તુ એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે. અહીંયા કાજુ, બદામ અને મખાનાને શેકાતા જરા પણ વાર નથી લાગતી. તો બસ હવે આને આપણે બહાર કાઢી લેવાનું છે. તો હવે જો આપણે આ રીતનો જારો લેશું. જારાની અંદર આપણે બધા ડ્રાયફ્રૂટ્સને લઈ લેશું અને વધારાનું ઘી હશે એ બધું કડાઈમાં જ રહી જશે. અને હવે આ ડ્રાયફ્રૂટ્સ ઠંડા થાય ને ત્યાં સુધી આપણે બીજી આગળની તૈયારી પણ કરી લઈશું. તો અહીંયા જો આપણું તેલ એકદમ મસ્ત મજાનું ગરમ થઈ ગયું છે. અને આ રીતે મેં થોડા ઘઉંના દાણા અંદર નાખી અને ચેક પણ કરી લીધું છે. તો મેં જેવા ઘઉંના દાણા અંદર નાખ્યા એટલે સીધા ઉપર આવી ગયા છે. મતલબ કે સમજવું કે આપણું તેલ ગરમ થઈ ગયું છે. અને ત્યાર પછી જો અહીંયા આપણે કાચા ઘઉં લેવાના છે અને આ ઉકળતા તેલની અંદર કાચા ઘઉં આપણે ઉમેરી દઈશું. તો જેવા આપણે ઘઉં ઉમેરશું ને એટલે તેલ ગરમ હોવાને લીધે બધા ઘઉં છે એ ઉપર આવી જશે. એટલે ગેસની ફ્લેમ છે આપણે હાઈ કરી દઈશું. તો મિત્રો, આ રેસીપી તમે કોઈ દિવસ નહીં ટ્રાય કરી હોય અને જો ટ્રાય કરી હોય ને તો કોમેન્ટમાં તમારો ફીડબેક ચોક્કસથી આપી દેજો. તો બસ આ રીતે આપણે હલાવી લઈશું. અને હલાવશું ને એટલે ઘઉંના દાણા ફૂલી અને સીધા ઉપર આવી જશે. તો હવે જુઓ, અહીંયા આપણા ઘઉંના દાણા એકદમ સરસ એવા શેકાઈ ગયા છે, મતલબ કે ફૂલી ગયા છે. તમે જોઈ શકો છો. તો હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું અને આ રીતને આપણે જાળી લેશું અને બધા દાણાને જાળીમાં લેશું. બધું તેલ આપણે નિતારી અને બહાર કાઢી લેશું. તો જોઈ શકો છો તમે કેટલા સરસ એવા ફૂલી ગયા છે. તો અહીંયા જુઓ, ઘઉંના દાણાને મેં એકદમ સરસ એવા તળી લીધેલા છે. અને હવે આ ઠંડા થાય પછી આપણે મિક્સરમાં નાખી અને એકદમ સરસ એવા આને ક્રશ કરી લેશું, મતલબ કે પાવડર કરી લેશું. ગરમા ગરમ આપણે બિલકુલ નથી કરવાના, એ વાત તમે ખાસ ધ્યાન રાખજો મિત્રો. તો હવે જુઓ, અહીંયા ઘઉં એકદમ સરસ એવા ઠંડા થઈ ગયા છે. અને ત્યાર પછી આપણે મિક્સરનો જાર લેશું અને ઘઉંને આપણે એની અંદર ઉમેરી દેવાના છે. તો થોડા થોડા કરી આપણે એને પીસવાના છે, બધા એક સાથે બિલકુલ નથી પીસવાના, નહીંતર કોઈ ઘઉંના દાણા છે એ આખા રહી જશે. તો અત્યારે આપણે આટલા આટલાને પીસી લેશું. તો અહીંયા જુઓ, મેં ઘઉંના દાણાને એકદમ સરસ એવા આ રીતે ઝીણા પીસી લીધેલા છે અને એકદમ ઝીણો મેં પાવડર કરી લીધેલો છે. તો અત્યારે મારે 1 વાટકો ઘઉં હતા એને મેં તળી લીધેલા હતા એટલે ડબલ થઈ ગયા. અને આ રીતે લોટ કર્યો એટલે એનાથી પણ વધારે ડબલ થઈ ગયા. અને તમે જો આ રીતે કરીને મીઠાઈ બનાવશો ને એટલે એકદમ ટેસ્ટી એવી તમારી મીઠાઈ બનીને તૈયાર થશે મિત્રો. જોઈ શકો છો તમે, અત્યારે આટલું મારે લોટ થયેલો છે. તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ. હવે જુઓ, ફરી વખત ગેસ ઉપર મેં આપણે જે કડાઈની અંદર ડ્રાયફ્રૂટ શેકેલા હતા ને એ જ કડાઈ ફરીવાર લીધી છે. એની અંદર આપણે 1 નાની વાટકી જેટલું ઘી એડ કરી દઈશું. અહીંયા તમે ઘીની જગ્યાએ પાણી અથવા તેલનો પણ ઉપયોગ કરી શકો છો. અને હવે જુઓ, ત્યાર પછી અહીંયા આપણે ગળપણ માટે ગોળ એડ કરી દેવાનો છે. તો 1 વાટકી અહીંયા આપણે આખા ઘઉં હતા તો અડધી વાટકી અત્યારે મેં ગોળ લીધેલો છે તો આપણે એડ કરી દઈશું. હલાવી અને આપણે મિક્સ કરી લેવાનું છે. તો હવે જુઓ, થોડી વાર આપણે ગોળને ઓગાળશું એટલે ફટાફટ એ ઓગળી જશે. તો અહીંયા આપણે કોઈ પાયો નથી લેવાનો કે પછી એક તારની ચાસણી નથી બનાવવાની. માત્ર આપણે ગોળને ઓગાળવાનો છે. ગોળ ઓગળી જાય અને ઉપર પરપોટા આવવા લાગે એટલે સમજવું કે આપણો ગોળ એકદમ સરસ એવો પીગળી ગયો છે. તો અહીંયા જુઓ, આપણો એકદમ મસ્ત મજાનો ગોળ ઓગળી ગયો છે, ઘી નીચે રહી ગયું છે અને ગોળ ઉપર આવી ગયો છે. બસ આ સ્ટેજ ઉપર અહીંયા આપણે લોટ પણ એડ કરી દઈશું.
તો તમે જોઈ શકો છો કે બંને વસ્તુનું મેઝરમેન્ટ એકદમ પરફેક્ટ કરેલું હતું ને, તો ના તો વધારે ગોળ થયો છે કે ના તો વધારે લોટ થયેલો છે. તો આ બધી વસ્તુને આપણે પહેલાં એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. જોઈ શકો છો તમે. તો આ રીતે ગેસની ફ્લેમ સ્લો રાખી અને એકદમ સરસ રીતે શેકી લેવાનું છે. તો હજી આને થોડી વાર આપણે સ્લો ફ્લેમ પર શેકવા દઈશું એટલે એકદમ મસ્ત મજાનું આ થીક થઈ જશે, મતલબ કે કડક થઈ જશે. તો શું મિત્રો તમે ક્યારે આ રીતે કાચા મગમાંથી આટલી ટેસ્ટી મીઠાઈ બનાવી છે કે નહીં, એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક ચોક્કસથી આપજો. અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. અને હવે જો ત્યાર પછી અહીંયા આપણે શેકેલા ડ્રાયફ્રૂટ છે એ પણ ઉમેરી દઈશું. તો અત્યારે મેં અધકચરાઈને વાટેલા છે. જો તમારે મિક્સરમાં કાઢવા હોય ને તો તમે એ રીતે પણ કરી શકો છો અને આ રીતે પણ કરી શકો છો. તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે તમે ડ્રાયફ્રૂટ્સને કટ કરી શકો છો. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આને આપણે નીચે ઉતારી લઈશું. ઠંડુ થાય પછી આપણે આને મોદક બનાવીશું કે પછી લાડુ કરવા હોય તો લાડુ અને પીસીસ કરવા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો. તો હવે જુઓ આ મિશ્રણ થોડું નોર્મલ ગરમ હોય ને ત્યાર પછી અહીંયા જો આપણે એક મોલ્ડ લઈશું. આ રીતે મોદકનું મોલ્ડ લઈશું અને એની અંદર આપણે આ રીતે ભરી દઈશું. બંનેમાં આપણે થોડું થોડું ભરીશું અને પછી આપણે આ રીતે પ્રેસ કરવાનું છે. અને સાઈડમાં હોય ને એ બધું આપણે કાઢી લઈશું. ગરમ છે એટલે નીચેથી આપણે આ રીતે કંઈ પણ વસ્તુથી એને દબાવીશું. જો એકદમ મસ્ત મજાના ઘીથી લચપચતા આપણા મસ્ત મજાના મોદક બની અને રેડી થઈ ગયા છે. વાવ, જોઈ શકો છો તમે. તો બસ આ રીતે આપણે બધા મોદક બનાવી અને હવે રેડી કરી લઈશું. તો હવે જુઓ આ જે મિશ્રણ હતું ને એમાંથી આ રીતે મેં 3 મોદક બનાવીને રેડી કરેલા છે અને બીજા અત્યારે મેં આ રીતે લાડુ કરેલા છે. તો મોદક બનાવવામાં અહીંયા આપણને થોડું ગરમ લાગતું હતું એટલા માટે અહીંયા આપણે કોથળીનો ઉપયોગ કરી ફટાફટ લાડુ બનાવી દીધેલા છે. તો અહીંયા તમને ગમે ને એ રીતે તમે બનાવી અને તૈયાર કરી શકો છો મિત્રો. તો હવે જુઓ આ એક લાડુ હું તમને તોડીને પણ બતાવી દઉં કે કેટલા પોચા રૂ જેવા બનીને તૈયાર થયા છે. તમે જોઈ શકો છો. જો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય. દાંત વગરના હશે ને એ પણ આ લાડુ આરામથી ચાવી શકે છે મિત્રો. તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે લાડુ કે મોદક બનાવવાની રેસીપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક ચોક્કસથી આપજો. અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.